બેડી બેઠકમાં તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભાજપના ઉમેદવારો વિજેતા થયા છે ત્યારે આપ જોઈ શકો છો ભારતીય જનતા પાર્ટીના બેડી બેઠકના તાલુકા પંચાયતના વિજેતા ઉમેદવાર ભરતભાઈ આપણી સાથે જોડાયા છે। ભરતભાઈ, લોકોએ જે પ્રકારે તમારા પર વિશ્વાસ મૂક્યો, લોકોને શું અપીલ કરવા માંગશો? લોકોએ જે મારી માથે વિશ્વાસ મૂકી અને ખોબલે જે અમને ભારતીય જનતા પાર્ટીને મત આપી અમને વિજેતા બનાવ્યો તે વિકાસના કામને જોઈને લોકોએ મત આપ્યા અને એમાં એના વિશ્વાસને અમે ખરા ઉતરી અને જે ગામના પ્રશ્નો હોય છે એ અમે સાથે રહી બધાય સર્વે સમાજને સાથે લઈ હાલનારી પાર્ટી હોય અમારી ભારતીય જનતા પાર્ટી સૌને સાથે રાખીને અમે ગામના વિકાસના કામ કરશું। બેડીની પ્રજાએ તમારા પર વિશ્વાસ મૂક્યો છે, આગામી વર્ષોમાં લોકોને શું નવું વિકાસના કામો મળશે? આગામી ગામોમાં જ્યાં પણ રોડ રસ્તા ખૂટતા બાકી બધાય મારા મત વિસ્તારના ગામમાં તો 100% ભૂગર્ભ ગટર ગામ થઈ ગયું હોય અને 70% તો સિમેન્ટ રોડ પૂરા થઈ ગયા બધા। જ્યાં સિમેન્ટ રોડના કામ બાકી હોય, સ્કૂલના પેવિંગ બ્લોક છે, આ તે કમ્પાઉન્ડ વોલ છે, શમશાન સાપરી છે, એવા જે કાંઈ વિકાસના કામો બાકી છે ત્યાં અમે 100% કામ કરશું। બેડી બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 2000થી વધુ વિજય વિશ્વાસના મત સાથે તેઓ વિજેતા થયા છે। કેમેરા પર્સન જુનેદ જાફાઈ સાથે ઋષિ દવે, અબ તક ચેનલ, રાજકોટ।